નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વર્કશોપનું આયોજન ઉકા તરસાડીયા યુનિવર્સિટી બારડોલી ખાતે કરવામાં આવ્યું. શૈક્ષણિક વ્યવસ્થામાં શારીરિક સુખાકારીનું સંકલન નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ સર્વાંગી અભિગમ વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન 30 એપ્રિલ 2026ના રોજ મંજુલા ઓડિટોરિયમ ઉકા તરસાડીયા યુનિવર્સિટી બારડોલી ખાતે ફેકલ્ટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ એન્ડ યોગા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ, જેમાં સ્વાગત ભાષણ ડોક્ટર જાહ્નવી ઈચ્છાપુરિયા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે આમંત્રિત મહાનુભાવોને ઉપસ્થિત દરેક મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના અનુસંધાનમાં શિક્ષણ પ્રણાલીમાં શારીરિક સુખાકારીના સંકલનની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો. પ્રેસિડેન્ટિયલ ભાષણ ડોક્ટર યોગેશ્વર કોષ્ટા માનનીય કુલપતિશ્રીએ આપ્યું, જેમાં તેમણે યુનિવર્સિટીની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સર્વાંગી વ્યક્તિત્વ નિર્માણમાં શારીરિક શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. કાર્યક્રમને વધુ સમૃદ્ધ બનાવતા ડોક્ટર દિનેશ શાહ સીઈઓ દ્વારા વિશેષ ભાષણ આપવામાં આવ્યું, જેમાં તેમણે નવીન શૈક્ષણિક પદ્ધતિઓ અને આરોગ્ય કેન્દ્રિત અભિગમના મહત્વ અંગે મૂલ્યવાન વિચારો રજૂ કર્યા. વર્કશોપમાં મુખ્ય ભાષણ પ્રોફેસર ડોક્ટર સાગર આર દવે દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટર ચિન્મય દેસાઈ, ડોક્ટર જતીન સોની અને ડોક્ટર ભાવિક ઝવેરી જેવા પ્રતિષ્ઠિત નિષ્ણાંતો દ્વારા ટેકનિકલ સત્રો યોજાયા. આ સત્રોમાં શિક્ષણમાં શારીરિક સુખાકારીને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક રીતો અને આંતરવિષયક અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 250થી વધુ પ્રતિભાશાળીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં શિક્ષણવિદો, વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો, જે જ્ઞાન વહેંચણી અને સહકાર માટે એક સક્રિય મંચ સાબિત થયો હતો. કાર્યક્રમના સમાપન ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી સત્રમાં પ્રમાણપત્ર વિતરણ અને હાઈ ટી સાથે કરવામાં આવ્યું.